મિત્રો, એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું. જો તમારા શરીરમાં એક એવી સમસ્યા ચાલી રહી હોય જે તમને દેખાતી નથી પણ અંદરથી ધીમે ધીમે તમને ખતમ કરી રહી હોય, તો શું તમે જાણવું પસંદ કરશો? હા મિત્રો, કિડની આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ. પણ સૌથી મોટી વાત શું છે એ ખબર છે? કિડની ફેલ થવાની શરૂઆત થાય ત્યારે આપણને ખબર જ પડતી નથી. જ્યારે બધું સામાન્ય લાગે છે ત્યારે જ અંદરથી કંઈક ગંભીર ચાલી રહ્યું હોય છે. મિત્રો, તમને પણ આવું લાગે છે ને? ક્યારેક થાક લાગે, ક્યારેક પગ સોજવા લાગે, ક્યારેક પેશાબમાં ફેરફાર. પણ આપણે શું કરીએ? ચાલે યાર, નોર્મલ છે. પણ શું આ ખરેખર નોર્મલ છે કે કિડની ડેમેજ થવાનો સંકેત છે? આજે આ વિડીયોમાં હું તમને એક એવી સમસ્યાની વાત કરવાનો છું, એક એવું સુપર ફળ જે કિડનીને સાફ રાખવામાં મદદ કરી શકે અને ઘણા લોકો માટે ગેમ ચેન્જર સાબિત થયું છે. પણ રૂકો, શું ખરેખર એક ફળ કિડનીને ફેલ થતું અટકાવી શકે છે? આજનો આખો વિડીયો એ જ સવાલનો જવાબ છે. મિત્રો, પહેલા એક સરળ વાત સમજીએ. કિડની શું કરે છે? આપણા લોહીને સાફ કરે છે, ઝેરી પદાર્થોને બહાર કાઢે છે અને શરીરમાં પાણીનું બેલેન્સ રાખે છે. પણ જો કિડની કામ કરવાનું બંધ કરે તો શું થશે? શરીરમાં ઝેર વધશે, પાણી અટકી જશે, બ્લડ પ્રેશર વધશે અને અંતે કિડની ફેલ. મિત્રો, ધ્યાનથી સાંભળજો. કિડની ક્યારેય સીધું જ હું ખરાબ છું એવું નથી કહેતી. એ સંકેતો આપે છે અને મોટા ભાગના લોકો એ સંકેતોને અવગણે છે. મિત્રો, મુખ્ય લક્ષણો જોઈએ તો વારંવાર થાક, પગમાં સૂજન, પેશાબમાં ફીણ, રાત્રે વારંવાર પેશાબ અને બ્લડ પ્રેશર વધવું. મિત્રો, તમને પણ આમાંથી કંઈક અનુભવાયું છે ને? જો હા, તો આ વિડીયો તમારા માટે જ છે. હવે સવાલ એ છે, શું કોઈ નેચરલ રસ્તો છે જે કિડનીને બચાવવા માટે? જવાબ છે હા. પણ જે વાત આ તમને આજ સુધી કોઈએ કહી નથી, આ સુપર ફળ છે તરબૂચ. મિત્રો, તમે વિચારતા હશો, અરે તરબૂચ, આ તો સામાન્ય ફળ છે. પણ સામાન્ય દેખાતી વસ્તુઓમાં જ સૌથી મોટી શક્તિ છુપાયેલી હોય છે. તરબૂચના ફાયદાની વાત કરીએ તો 90% પાણી હોય છે જે કિડનીને ક્લીન કરે છે, ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે ડેમેજ થતું રોકે છે. તરબૂચમાં હોય છે લાઇકોપેન અને સિટ્રુલિન. આ શું કરે છે? લોહીનું સર્ક્યુલેશન સુધારે છે અને કિડની પર લોડ ઓછો કરે છે. મિત્રો, તમે પણ ઉનાળામાં તરબૂચ ખાધું જ હશે, પણ ક્યારેય વિચાર્યું છે આ ફક્ત ઠંડક માટે નથી પણ તમારા શરીરને અંદરથી સાફ કરે છે? હવે પ્રશ્ન થાય કે ઘરેલું ઉપયોગ કેવી રીતે કરવો? તો મિત્રો, રીત નંબર 1 છે દરરોજ સવારે તરબૂચ ખાવું. રીત નંબર 2 છે તરબૂચનું જ્યુસ સુગર વગર પી શકાય. રીત નંબર 3 છે ખાલી પેટે ન લો, લંચ પછી લો. પરંતુ મિત્રો, જો તમને ડાયાબિટીસ હોય તો મર્યાદામાં લો, વધારે ન ખાવ. અને કિડની પેશન્ટ હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો. લાગતું હતું કે બધું જ નોર્મલ છે, પણ હકીકત કંઈક અલગ જ હતી. મિત્રો, ઘણી વખત આપણે શરીરના સંકેતોને અવગણીએ છીએ, પણ એક નાની આદત તમારી જિંદગી બદલી શકે છે. મિત્રો, હેલ્થ સૌથી મોટી વેલ્થ છે. પૈસા પછી પણ આવી શકે, પણ કિડની નહીં. આજથી જ તમારા શરીરની કાળજી લો. મિત્રો, હમણાં સુધી આપણે એક એવી વાત જાણી, જે એક સામાન્ય દેખાતું ફળ તરબૂચ તમારી કિડની માટે કેટલું ફાયદાકારક હોઈ શકે છે. પણ જો હું તમને કહું કે આ તો ફક્ત શરૂઆત હતી, હજુ એક એવું સુપર ફળ છે જે કિડનીને અંદરથી રિપેર કરવાની ક્ષમતા ધરાવે છે, તો શું તમે એ વિશે જાણવા માંગશો? મિત્રો, આ સુપર ફળ છે સફરજન. હા મિત્રો, એક એપલ કિપ્સ ડોક્ટર. હવે આ માત્ર કહેવત નથી, આ પાછળ સાયન્સ છે. મિત્રો, હવે ધ્યાનથી સાંભળજો. સફરજન માત્ર ફળ નથી, એક નેચરલ ક્લીનર છે. તેના મુખ્ય ફાયદા જોઈએ તો ટોક્સિનને દૂર કરે છે, ફાઇબર પેક્ટિન હોય છે જે લોહી સાફ કરે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને કિડની પર લોડ ઓછો કરે છે. એક ચીજ જે તમે રોજ ખાતા હતા પણ તેની અંદર છુપાયેલી શક્તિ તમને ખબર જ નહોતી. મિત્રો, ઘણી વખત સોલ્યુશન આપણા ઘરમાં જ હોય છે, પણ આપણે શોધીએ છીએ મોટી મોટી દવાઓમાં. સફરજનમાં હોય છે પેક્ટિન, જે ફાઇબર છે. આ શું કરે છે? શરીરમાંથી વેસ્ટ બહાર કાઢે છે, બ્લડ સુગર કંટ્રોલ કરે છે અને કિડની પર પ્રેશર ઓછું કરે છે. મિત્રો, તમને પણ એવું લાગે છે ને કે હું તો નોર્મલ જ ખાઉં છું, મને શું થશે? પણ બીમારી ક્યારેય કહીને નથી આવતી. હવે પ્રશ્ન એ છે, સફરજન કેવી રીતે ખાવું? સવારે એક સફરજન છાલ સાથે ખાવ. જ્યુસ કરતા આખું ફળ વધુ સારું છે. શું ફક્ત ફળ ખાઈને કિડની બરાબર થઈ જશે? નહીં મિત્રો, પણ આ નાની આદતો મોટી સમસ્યા અટકાવી શકે છે. મિત્રો, હવે આપણે સૌથી મહત્વની વાત પર આવીએ. કિડની ફેલ કેમ થાય છે? મુખ્ય કારણો જોઈએ તો વધુ મીઠું, ઓછું પાણી,
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને પેન કિલરનો વધુ ઉપયોગ. એક નાની ભૂલ અને જે આપણે ક્યારેય વિચાર્યું નહોતું એ થવા લાગે છે. મિત્રો, રોજની આદતો જ સૌથી મોટું કારણ બને છે. મિત્રો, એક વ્યક્તિ રોજ પેન કિલર લેતો હતો. તેને લાગતું હતું કે આ બધું જ નોર્મલ છે, પણ થોડા વર્ષ પછી તેની કિડની ડેમેજ થઈ ગઈ. મિત્રો, તમે પણ આવું જોયું હશે ને? પણ હજુ એક સચ્ચાઈ બાકી છે. જો તમે જાણશો તો કદાચ તમે તમારી આદતો તરત જ બદલશો. એક એવી વસ્તુ જે 90% લોકો રોજ કરે છે અને એ જ કિડની ડેમેજનું સૌથી મોટું કારણ છે. શું તમે જાણો છો એ શું છે? મિત્રો, જો હું તમને કહું કે કિડની ફેલ થવાનું સૌથી મોટું કારણ કોઈ મોટી બીમારી નથી, પણ તમારી રોજની એક આદત છે, તો શું તમે માનશો? હા મિત્રો, કિડની ડેમેજ થવાનું સૌથી મોટું કારણ છે પાણી ઓછું પીવું. લાગે છે સિમ્પલ વાત છે, પણ આ જ સૌથી મોટો ખતરો છે. મિત્રો, કિડનીનું મુખ્ય કામ શું છે? લોહી સાફ કરવું અને ઝેરી પદાર્થોને બહાર કાઢવા. પણ જો પાણી ઓછું મળશે તો શું થશે? કચરો બહાર નહીં જાય, ઝેરી પદાર્થો શરીરમાં જ રહેશે, કિડની પર ભાર વધશે અને ધીમે ધીમે કિડની ડેમેજ શરૂ થાય છે. જ્યારે બધું જ સામાન્ય લાગે છે ત્યારે અંદર કંઈક ગંભીર બની રહ્યું હોય છે. મિત્રો, તરસ લાગે એટલે પાણી પીવું આ મોડું છે. શરીર પહેલાથી જ ડિહાઇડ્રેટ થઈ ગયું હોય છે. મિત્રો, સાચું બોલો, તમે દિવસમાં કેટલું પાણી પીવો છો? 1 લીટર, 2 લીટર કે માત્ર તરસ લાગે ત્યારે જ? તમે પણ આ ભૂલ કરતા જ હશો. હવે મિત્રો, 3 જોરદાર કિડનીના ડિટોક્સ માટેના ડ્રિંકની વાત કરીએ તો ફક્ત પાણીથી જ નહીં, પણ કેટલાક ખાસ ડ્રિંક્સ તમારી કિડનીને ક્લીન કરી શકે છે. નંબર 1 છે લીંબુ પાણી. વિટામિન સી થી ભરપૂર ને ટોક્સિન બહાર કાઢે છે અને કિડની સ્ટોનનું રિસ્ક ઓછું કરે છે. નંબર 2 છે ધાણા પાણી. નેચરલ ડિટોક્સ, યુરિન ફ્લો સુધારે છે અને કિડનીનું ક્લિયરિંગમાં મદદ કરે છે. નંબર 3 છે નાળિયેર પાણી. ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ કરે છે, કિડનીને રિફ્રેશ કરે છે અને હાઇડ્રેશન માટે બેસ્ટ છે. એક નાની આદત તમને તમારું આખું હેલ્થ બદલી શકે છે. મિત્રો, કિડની એકદમ શાંતિથી કામ કરે છે, પણ જ્યારે એ ખરાબ થાય છે ત્યારે પાછું લાવવું મુશ્કેલ બને છે. અત્યારે લોકો શું કરે છે? સોફ્ટ ડ્રિંક વધારે, ચા કોફી વધારે, પાણી ઓછું. મિત્રો, આ બધું ધીમે ધીમે ઝેર સમાન છે. એક વ્યક્તિ દિવસભર વ્યસ્ત રહેતો હતો, પાણી પીવાનું ધ્યાન જ ન આપતો, વર્ષો પછી કિડની પ્રોબ્લેમ શરૂ. મિત્રો, આવી સ્ટોરી આપણે રોજ સાંભળીએ છીએ. મિત્રો, જો હું તમને કહું કે તમારી થાળીમાં જે ખાવાનું છે એ જ ધીમે ધીમે તમારી કિડનીને ખરાબ કરી રહ્યું છે, તો શું તમે એ ખાવાનું બંધ કરી દેશો? લાગતું હતું કે બધું સેફ છે, પણ હકીકત કંઈક અલગ હતી. મિત્રો, આપણે જે રોજ ખાઈએ છીએ એ જ સૌથી મોટું કારણ બની શકે છે. હવે ધ્યાનથી સાંભળજો એવી 5 વસ્તુઓ જે કિડની માટે સૌથી ખતરનાક છે. નંબર 1 છે વધુ મીઠું. બ્લડ પ્રેશર વધે છે અને કિડની પર ભાર વધે છે. મિત્રો, તમે પણ વધારે મીઠું ખાતા જશો ને? નંબર 2 છે પેકેજ ફૂડ. ચિપ્સ, બિસ્કિટ, નૂડલ્સ, તેમાં પણ હોય છે સોડિયમ વધારે અને પ્રિઝર્વેટિવ. આ બધું કિડની માટે ઝેર સમાન છે. નંબર 3 છે સોફ્ટ ડ્રિંક. સુગર પ્લસ કેમિકલ્સ નું કોમ્બિનેશન. કિડની સ્ટોન નું રિસ્ક વધે છે અને ડિહાઇડ્રેશન થાય છે. નંબર 4 છે વધારે પ્રોટીન. વધારે પ્રોટીન એટલે કિડની પર લોડ, ખાસ કરીને જીમ સપ્લિમેન્ટ્સ. નંબર 5 છે પેઇન કિલર્સ નો વધુ ઉપયોગ. મિત્રો, આ સૌથી ખતરનાક છે. દર્દ માટે દવા લીધી કિડની માટે ઝેર બની જાય છે. એક નાની ભૂલ અને જે આપણે વિચાર્યું નહોતું એ થવા લાગે છે. મિત્રો, આદતો જ કિડનીને ડેમેજ કરે છે. હવે પ્રશ્ન થાય તો આખું સોલ્યુશન શું હોઈ શકે? તો ચાલો મિત્રો વિસ્તૃતમાં જાણીએ. નંબર 1 છે ફળ. તરબૂચ, સફરજન અને દ્રાક્ષ જે કિડનીને ક્લીન રાખે છે. નંબર 2 છે લીલા શાકભાજી. દૂધી, તુરિયા અને પાલક પણ મર્યાદામાં. નંબર 3 છે હળવું ખાવું. ઓછું તેલ, ઓછું મીઠું અને ઘરનું ખાવું. નંબર 4 છે પાણી. 2.5 થી 3 લીટર દિવસ પર થોડું થોડું. મિત્રો, સાચું કહો, તમે રોજ શું ખાવ છો? બહારનું, પેકેટ વાળું કે ઘરનું? તમારો જવાબ જ તમારી હેલ્થ નક્કી કરે છે. કિડનીને સૌથી વધારે શું ગમે છે? સાદું અને શુદ્ધ ખાવું. અને શું ન ગમે? પ્રોસેસ, મીઠું અને કેમિકલ્સ. એક વ્યક્તિ રોજ બહારનું ખાવા લાગ્યો, થોડા જ વર્ષમાં બ્લડ પ્રેશર અને કિડની પ્રોબ્લેમ. મિત્રો, આ સ્ટોરી બહુ કોમન છે. મિત્રો, બીમારી ક્યારેય એક દિવસમાં નથી આવતી, એ ધીમે ધીમે તમારી રોજની આદતોમાંથી જ જન્મે છે. મિત્રો, જો હું તમને કહું કે ફક્ત 7 જ દિવસમાં તમે તમારી કિડનીને અંદરથી ક્લીન કરી શકો છો, અને એ પણ કોઈ મોંઘી દવા વગર, તો શું તમે એ 7 દિવસ તમારા માટે આપશો? લાગતું હતું કે સોલ્યુશન મુશ્કેલ હશે, પણ સાચો રસ્તો હંમેશા સિમ્પલ હોય છે. મિત્રો, આજે હું તમને એક સિમ્પલ પ્લાન આપવાનો છું જેને તમે ઘરે બેઠા ફોલો કરી શકો છો. હવે ધ્યાનથી સાંભળજો. આ પ્લાન જો તમે સાચી રીતે ફોલો કરશો તો તમારા શરીરમાં ફેરફાર તમે જાતે જ અનુભવી શકશો. ડે 1 થી ડે 2 હાઇડ્રેશન રિસેટ. સવારે ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણી અને લીંબુ. દિવસભર 3 લીટર પાણી અને સોફ્ટ ડ્રિંક બંધ. લક્ષ્ય, શરીરમાંથી ઝેર બહાર કાઢવાનું શરૂ. ડે નંબર 3 ને 4 ફ્રૂટ ક્લિયન્સ.
ડાયટમાં ઉમેરો તરબૂચ, સફરજન અને દ્રાક્ષ. શું અવોઇડ કરવું જોઈએ? તો કે જંક ફૂડ અને વધારે મીઠું. લક્ષ્ય કિડની પર લોડ ઘટાડવો. ડે નંબર 5 છે ડિટોક્સ ડ્રિંક. 3 સ્પેશિયલ ડ્રિંક, લીંબુ પાણી, ધાણા પાણી અને નાળિયેર પાણી. લક્ષ્ય ડીપ ક્લીનિંગ. ડે નંબર 6 લાઇટ ડાયટ. દૂધી, તુરિયા અને હળવું ખાવું. તેલિયો અને બહારનું ટાળવું. લક્ષ્ય કિડનીને આરામ આપવો. ડે નંબર 7 ફૂલ રીસેટ. આજનો દિવસ યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવું. પાણી પૂરતું પીવું. સ્ટ્રેસ 0. લક્ષ્ય શરીર અને મન બંને ક્લીન. મિત્રો, આ ફક્ત 7 દિવસ નથી, આ તમારી નવી લાઈફસ્ટાઈલની શરૂઆત છે. મિત્રો, સાચું કહો, શું તમે આ 7 દિવસ તમારા માટે આપી શકો છો? ફક્ત 7 દિવસ અને બદલાવ તમે જાતે જ જોશો. શું આ પ્લાન બધાને શૂટ થાય? નહીં. જો સિવિયર કિડની પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ ખાસ લેવી જરૂરી છે. એક વ્યક્તિએ આ સિમ્પલ રૂટીન ફોલો કર્યું, થોડા સમયમાં જ એનર્જી વધુ, સ્વેલિંગ ઓછું અને હેલ્થ બેટર. મિત્રો, કન્સિસ્ટન્સી એટલે રિઝલ્ટ. પણ હવે અંતિમ સત્ય બાકી છે, એક એવી વાત જે જો તમે આજે નહીં સમજો તો આ બધું જાણ્યા પછી પણ ફાયદો નહીં થાય. શું છે આ સત્ય? જો હું તમને કહું કે આ બધાથી પણ મોટી એક વાત છે, જેને સમજી લીધું તો કિડની ફેલ થવાનો ડર જ ખતમ થઈ જાય. હકીકત હંમેશા સરળ નથી હોતી, પણ જ્યારે સમજાય છે ત્યારે બધું બદલાઈ જાય છે. મિત્રો, કિડની ફેલ કોઈ એક કારણથી નથી થતું, એ એક પ્રોસેસ છે, વર્ષો સુધી ચાલતી ભૂલોનું પરિણામ. તમે જે રોજ કરો છો એ જ તમારી હેલ્થ બનાવે છે. મિત્રો, સાચું કહો, શું તમે હેલ્થને પ્રાયોરિટી આપો છો કે પહેલા કામ પછી હેલ્થ? લોકો શું વિચારે છે? હમણાં કશું નથી, પણ જોઈશું. પણ બીમારી રાહ જ નથી જોતી. એક ડિસિઝન તમારું ફ્યુચર બદલી શકે છે. મિત્રો, પ્રશ્ન સિમ્પલ છે, શું તમે આજથી જ બદલાવ લાવશો? હવે વાત કરીએ લોંગ ટર્મ સોલ્યુશનની. નંબર 1 છે ડેઈલી રૂટીન. સમય પર ઉઠવું અને સમય પર સૂવું. નંબર 2 છે હેલ્થ ફર્સ્ટ રૂલ. કોઈ પણ કામ પહેલા હેલ્થ. નંબર 3 છે માઇન્ડ કંટ્રોલ. સ્ટ્રેસ ઓછું અને પોઝિટિવ થિંકિંગ. નંબર 4 છે બોડી સિગ્નલ સાંભળો. થાક, સૂજન અને પેશાબમાં ફેરફાર, આ બધું ઇગ્નોર ન કરો. નંબર 8 છે ડીપ ઇનસાઇડ. કિડની ફેલ થવું એ એક્સિડન્ટ નથી, એ વોર્નિંગ ઇગ્નોર કરવાનું પરિણામ છે. નંબર 9 છે રિયલ લાઈફ થોટ્સ. ઘણા લોકો કહે છે કાશ મેં પહેલા ધ્યાન આપ્યું હોત. મિત્રો, આજથી પહેલા કોઈ દિવસ નથી, પણ હજુ એક અંતિમ ભાગ બાકી છે, જ્યાં હું તમને આપવાનો છું કમ્પ્લીટ કિડની પ્રોટેક્શન સિસ્ટમ. જે ફોલો કરશો તો કિડની સમસ્યા નજીક પણ નહીં આવે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઘણું શીખ્યા. ફળ, પાણી, ડાયટ, આદતો અને માઇન્ડસેટ. પણ આ બધું જો એક સિસ્ટમમાં ગોઠવવામાં ન આવે તો પરિણામ મળતું નથી. તો આજે હું તમને આપવાનો છું એક કમ્પ્લીટ કિડની પ્રોટેક્શન સિસ્ટમ. જ્યારે બધા પઝલ્સના ટુકડા એક સાથે ફિટ થાય ત્યારે જ સાચી તસવીર દેખાય છે. તો ચાલો જોઈએ કમ્પ્લીટ કિડની પ્રોટેક્શન સિસ્ટમ. મિત્રો, આ છે 5 ગોલ્ડન રૂલ્સ. રૂલ નંબર 1 છે હાઇડ્રેશન રૂલ. દિવસમાં 2 થી 3 લીટર પાણી પીવો. સવારે ગરમ પાણી, દિવસભર થોડું થોડું. સોફ્ટ ડ્રિંક અવોઇડ કરવું. પાણી એટલે કિડનીની લાઈફ. રૂલ નંબર 2 છે નેચરલ ડાયટ. તરબૂચ, સફરજન અને લીલા શાકભાજી ખાવા. જંક ફૂડ અને વધારે મીઠું ટાળવું. રૂલ નંબર 3 છે ક્લીન લાઈફસ્ટાઈલ. 7 થી 8 કલાક ઊંઘ, સ્ટ્રેસ કંટ્રોલ અને ડેઈલી વોક. રૂલ નંબર 4 છે સ્માર્ટ હેબિટ. પેશાબ રોકવો નહીં, પેન કિલર ઓછી લેવી અને રેગ્યુલર બોડી ચેકઅપ કરાવવું. રૂલ નંબર 5 છે માઇન્ડસેટ પાવર. હેલ્થ ફર્સ્ટ. મિત્રો, તમારી વિચારધારા જ તમારી હેલ્થ બનાવે છે. આ ફક્ત નિયમો નથી, આ તમારી નવી જીવનશૈલી છે. મિત્રો, સાચું કહો, શું તમે આ 5 નિયમો ફોલો કરી શકો? હા કે ના? તમારો નિર્ણય તમારી હેલ્થ નક્કી કરશે. મિત્રો, કિડની ફેલ કોઈ મોટી ઘટના નથી, એ નાના નાના ડિસિઝનનું પરિણામ છે. અને આજનો એક સારો ડિસિઝન તમારું ફ્યુચર બચાવી શકે છે. મિત્રો, પૈસા પાછા આવી શકે પણ હેલ્થ નહીં. કિડની વગર જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો આજથી જ એક ડિસિઝન લો, તમારા માટે, તમારા પરિવાર માટે, હેલ્થ ફર્સ્ટ. જો તમે તમારી હેલ્થ માટે સિરિયસ છો તો કોમેન્ટમાં લખો આઈ કેર. આ વિડીયો તમારા ફેમિલી ગ્રુપમાં જરૂર શેર કરો અને અમારી ચેનલ હેલ્થ હેબિટ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.